નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે અંબાજી પગપાળા નીકળી ગયા છે અને અમારો સંઘ સાથે અમારા બધા ફેમિલી મેમ્બર્સ છે। જેમ બે હવે ગબ્બરે દર્શન કરવા નીકળી ગયા છે। આગળ ગબ્બરે જઈ અને આગળનો વિડીયો તમને બતાવીશું। આ બધા સંઘના મિત્રો છે, બધા ગાતે જાય છે। છેક બેચરાજીથી હેડીને આવેલા છે અને જો ઉત્સાહી મિત્રો, અમારા ઉત્સાહી મિત્રો છે। ભગા થાકી ગયો? હે નહીં થાક્યો ને? છેક બેચરાજીથી હેડીને આવ્યા છે ને પણ હેડવામાં જબરજસ્ત પેન્ટિંગ છે ભાઈ, જુઓ 3D પેન્ટિંગ બનાવેલી છે અંબાજી મંદિરની। હે જતા રહ્યા તો હંગાત કરવા આવ્યો હે? બે જણા જેવી વાતો કરે। વન્ય ચેતના કેન્દ્ર અંબાજી। ઓ જો ગબ્બર દેખાઈ આવ્યો ભાઈ, અહીંથી ગબ્બરે પહોંચી ગયા અને વન ચેતના કેન્દ્ર હોય ઘણીક ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ હવે। મિત્રો આપણે હવે પહોંચી જાય ગબ્બરે। જો આ ગબ્બર દેખાય અને અહીંનો ગેટ છે, બધા હેકતા એ બધા પાછળ હેકતા આવે છે। ગબ્બર ચડીએ કાં તો લિફ્ટમાં બેસીએ, વિચાર લિફ્ટમાં બેસવાનો હોય પણ જોઈએ ગબ્બર ચડાય તો ચડી જશું। શું કેવું? યસ ગબ્બર આવી ગયા આપણે। બરોબર, હંગાત આવે નહીં, ભગાની હંગાત આવે છે ને? આ ચપ્પલ લઈ દઉં। જો બધા હેડનારા હેડે રહ્યા। આ ગબ્બર અહીંથી દેખાશે કમ્પ્લીટ ચોખ્ખો છે ને? સંબંધી ના પરાના હે ને? થાકી રહ્યા, હજુ તો 4-5 સીડીઓ ચડે એમાં થાકી રહ્યા। મહેમાન હે ને? ગીતા બધા બેહી જાય। મહેમાન આયા માગવા। તાર નામ હું? ગીત તો ગા ફૂટી। હા મને ગાતી હતી। થાકી જા, ગબ્બર ઉપર ચડી જાય બધા, આવી જાય। જો આ મંદિર, અંબેમાનું મંદિર છે અને હવે બધા બેઠા, બધા રાહ જોઈને હવે પછી દર્શન કરવા જઈશું અંદર।
અમે ચડીને આવ્યા ને અમુક છોકરા જેવા હતા બધા બરનો નજારો બતાવો નીચે મસ્ત. રોપવેમાં આવ્યા જો ઉપરથી નીચે કેવું દેખાય ને તમને દેખાડો. જો ફોટોગ્રાફર ચાલે છે ભાઈ, પડી ના જાય ફોન. હો જોઈ લો કેવો નજારો દેખાય. ધજા લઈને આવ્યા. ચલો અંબે માના દર્શન કરવા. હવે અંદર બધા હેડ્યા દર્શન કરવા. ચલો હા જો એકણ ઉભું રહ્યા પડા તો ફોટો બાપા બીક લાગે. નહીં તો રસ્તો કેવો દેખાય મસ્ત. આ એક જ પથ્થરનો ડુંગર છે અંબેમાનો. ચલો દર્શન કરવા આગળ. ખરાબ વાત કરશે રાજા જોડે મારી એટલે બ્રાહ્મણ ને પેપર બને એને મારા એને બચ્ચાનો પાપ લાગી આજે પગલા લે ને મારા પાછા અને પીપળ તો આ જતી રહી પણ થાય છે પીપળ અમે વચ્ચે આવ્યા હતા નથી એટલે આઈકન પીપળી બનાવી દીધી દરેડ હતી દરેડની અંદર દાતાના દરબાર જતા રોજ રાતે મળવા માતાજી કહેવાય કે ભાઈ એકાંત કૃષ્ણ ભગવાનની બાબરી ઉતરી હતી અને અહીંયા માતાજીના અસલ પગલા સ્વરૂપે એકાંત પગલા પડેલા દેખાય છે. બસ બેટા બસ. અહીંયા બાબરી ઉતરેલી છે કૃષ્ણ ભગવાનની. આ પીપળ છે હારી અને કહેવાય કે આ જગ્યાએ બાબરી ઉતરેલી છે હારી. અંબે માના દર્શન કરીને બેઠા એ જો પ્રસાદી લઈ અને નીચે ઉતરશું. નીચે ગબ્બર આપણે મંદિર છે ને અહીંયા દર્શન કરી પછી રિટર્ન. જો આ અંબે માનું મંદિર છે જે અખંડ જ્યોતથી પ્રજ્વલિત છે, સતત ચાલુ હોય. આમાં અંબે માનું મંદિર છે હારી બરાબર. અને આખો સંઘ છે. આ સંઘ આખો હેઠતો આવ્યો તો અમે તો નજીકથી જ અહીંયા બેઠા હતા. બધા પ્રસાદી લઈ અને હવે થોડી મિનિટ બેસીને પછી નીકળી જશો. હા આપણે આવી જાય મુક્તેશ્વર મહાદેવ દર્શન કરવા બીજી જગ્યાએ. જો આ વાંદરા રેજો નેનો વાંદરો જો સારું. મિત્રો ઘરે જવા રિટર્ન થયા તો વચ્ચે એક મુક્તેશ્વર મહાદેવ મંદિર આવ્યો તો બધાને નક્કી કર્યું હતું કે દર્શન કરીને જઈએ. તો અહીંયા અમે મહાદેવના દર્શન કર્યા હતા. જે ડેમ છે ડેમની નજીક મંદિર આવેલું છે. જો તમને આગળ બતાવું આ મંદિર છે.
ઉપરથી દર્શન કરશું એ ભાઈ હે કોઈ ઉપરથી દર્શન કરશું લઈ જાઓ લીલમાં લપસી જવાય હો લીલ નહીં નીચે મુક્તેશ્વર ડેમ દર્શન કરવા આવ્યા બધા મુક્તેશ્વર ડેમના દર્શન કરી લો અંદર પડતા નહીં હું અરે મુક્તેશ્વર ડેમ અને મંદિર નહીં આ મંદિર બનાવ્યું છે મિત્રો આ મુક્તેશ્વર ડેમ છે આ ડેમમાં તમે ઘણીવાર નામ વાપર્યું છે અહીંયા મંદિરે આવેલું છે જુઓ મુક્તેશ્વર મહાદેવ મંદિર અને અંદર એક નાની એવી ખબર નહીં હોય નાની એક મોટી ખબર નહીં પણ ગુફા તો આ બાજુમાં આવો તો અંબાજી જોડે એક વ્યૂ પોઈન્ટ છે આ રે જોવા જેવો છે બરાબર પાણી બહુ જ છે ડેમનું અને હવે મિત્રો આપણો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને હવે અમે ઘર બાજુ વળ્યા છે તો અહીંયા મુક્તેશ્વર ડેમ હતો તો અહીંયાથી અમે ઘરે જઈએ છીએ તો આજનો બ્લોગ અહીંયા અમે સમાપ્ત કરીશું જય માતાજી